નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યવાળા નિરીક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીપીએસસી ઉજાસ। જેવું તમે જીપીએસસી ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં જીપીએસસી ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, gpsc-ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે જીપીએસસી નું ઉજાસનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। એ મિત્રો, જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાય નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે જીપીએસસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। એ મિત્રો, જે જાહેરાત નંબર 27 છે તેમાં તમે જોઈ શકશો રાજ્યવાળા નિરીક્ષક વર્ગ 3। હવે આ જે ભરતી છે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 17/10/2025 રહેશે। જો ભરતીનું નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે જે બ્લુ કલરમાં ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં ગ્રીન કલરમાં જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં ફરીથી એપ્લાય નાવનું જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો, ઉજાસના પોર્ટલ ઉપર તમે જો રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નું જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો એ રેડ કલરમાં જે સ્કીપનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમારે તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરવો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પોતાની પર્સનલ માહિતી આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમારી જે અટક છે એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। તમારું નામ છે તે અહીં ટાઈપ કરી પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારી જે કેટેગરી છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે કાસ્ટ સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો તમારે હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી તેમાં રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી અને મિત્રો તમારા તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી અને ફરીથી તે નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે રમતગમતમાં ભાગ લીધેલ હોય અને તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે। જેમ કે તમે જે રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું લેવલ અહીંથી સિલેક્ટ કરી અને કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે।
પરંતુ તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે, જેથી કરી અહીં વિકલાંગતાનું લિસ્ટ છે તે તમને જોવા મળશે। તેમાં મિત્રો તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે અહીં ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને તેમની જે ટકાવારી છે તે સામેના બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો પરીક્ષામાં તમારે લહિયાની જરૂર પડશે કે કેમ, જો લહિયાની જરૂર હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે જો વિધવા ઉમેદવાર હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી અને તમારા પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ, જો તમે માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જોઈનિંગ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે, ડિસ્ચાર્જ તારીખ અહીં ટાઈપ કરી અને તમારી પાસે જે આઈ કાર્ડ છે માજી સૈનિકનું તે આઈ કાર્ડના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તે સિવાય મિત્રો તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જોઈનિંગ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે, ડિપાર્ટમેન્ટનું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે અને મિત્રો તમે જે હાલ અત્યારે ફરજ બજાવો છો તે મિત્રો એસટીઆઈ લેવલની પોસ્ટ છે કે કેમ, જો તે લેવલની પોસ્ટ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। પરંતુ હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમારે ધોરણ 10 ની વિગત આપવાની રહેશે, જેમ કે ધોરણ 10 ની માર્કશીટના જે તમારા સીટ નંબર છે તે સીટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને ફરીથી સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। મિત્રો અહીં એક્ઝામ્પલ આપેલ છે સીટ નંબર કેવી રીતે ટાઈપ કરવા, અહીં સ્પેસ છોડ્યા વગર તમારે સીટ નંબર સળંગ ટાઈપ છે તે કરવાના રહેશે। ત્યાર પછી પાસિંગ મંથ અને પાસિંગ યર છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જેવી રીતે ધોરણ 10 ની માર્કશીટમાં તમારું નામ છે એવી જ રીતે આખું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને બોર્ડનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે ભાષાની માહિતી આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ ફરજિયાત લખવાની રહેશે અને આ તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ, એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચોઇસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। એ મિત્રો વ્હાઇટ પેજ પર તમારે બ્લુ કે કાળી પેનથી તમારે સહી કરી અને તેને જેપીજી ફોર્મેટમાં અહીં સ્કેન કરી અને તેની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી રાખવાની રહેશે અને તે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। અહીં ચોઇસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી તે સિગ્નેચરને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ત્યાર પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। અહીંથી મિત્રો તમે જો સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તો અહીં જે ગ્રેજ્યુએટ એનીનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, પરંતુ તમે છેલ્લા વર્ષમાં કે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ છે હજી સુધી તેનું રિઝલ્ટ આવેલ નથી તો અહીં જે સૌથી પહેલો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે।
તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, મેળવેલ ગ્રેડ અહીંથી સિલેક્ટ કરી મેળવેલ ક્લાસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, રાજ્યનું નામ ટાઈપ કરી અને પાસિંગ યર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। એ મિત્રો સ્નાતક સિવાય વધારાની તમે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો અહીં તમે આપી શકો છો। તે સિવાય તો કે જીપીએસસી છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરતી એજન્સી છે તેના દ્વારા તમારા પર પરીક્ષા આપવા માટે પ્રતિબંધ લગાવેલ છે કે કેમ, જો પ્રતિબંધ લગાવેલ હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। અને મિત્રો તેમના જે ઓર્ડરની તારીખ છે તે તારીખ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે અને કેટલા વર્ષ સુધી તમારા પર પરીક્ષા આપવા માટે પ્રતિબંધ લગાવેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરવાના રહેશે। પરંતુ જીપીએસસી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કે કોઈ પણ એજન્સી દ્વારા પરીક્ષા આપવા માટે તમારા પર પ્રતિબંધ નથી લગાવેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી અહીં એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે, સેવ થઈ જશે। તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, સાથે સાથે તમને એક કન્ફર્મેશન નંબર પણ આપી દેવામાં આવશે। મિત્રો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 17/10/2025 તે તારીખ સુધીમાં તમે તમારા ફોર્મમાં સુધારો વધારો કરી શકશો। જ્યારે મિત્રો અરજી ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થઈ જશે એટલે તમારું ફોર્મ છે તે ઓટોમેટિક કન્ફર્મ થઈ જશે। મિત્રો તમે જો સામાન્ય વર્ગમાં આવતા હશો તો તમારે અહીં 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી ભરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમારે મિત્રો રાજ્ય વેરા નિરીક્ષકનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને મિત્રો અહીં તમે અલગ અલગ બે રીતે અરજી ફી ભરી શકશો। જો તમારે ઓફલાઈન અરજી ફી ભરવી હોય, પરીક્ષા ફી ભરવી હોય તો એ પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી અને પોસ્ટ ઓફિસનું જે ચલણ છે તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। તેની પ્રિન્ટ કાઢી અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ અને તમારે અરજી ફી ભરી દેવાની રહેશે। જો તમારે ઓનલાઈન અરજી ફી ભરવી છે તો અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો આગળ મિત્રો બેંક ખાતાની વિગત માંગશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। જે ઓપ્શન તમને લાગુ પડતું તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફી ભર્યા પછી તેની ચલણની પ્રિન્ટ જો તમારે કાઢવી હોય તો અહીં તમને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે મિત્રો અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ તમારે કાઢવી હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આ રીતે મિત્રો જે જીપીએસસી દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।